મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો સરસ મજાના આપણે દાખલા ગણવાની વાત શરૂ હતી અને દાખલા નંબર 4.24 આપણે પહોંચ્યા હતા. ત્યાંથી આપણે વાતને આગળ વધારીએ. કોઈ પ્રક્રિયા એ વિલ ગિવ્સ નિપજ તરીકે ગણો જેનો કે શું આપેલો છે 2.2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત કે બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત સેકન્ડ ઇન્વર્સ છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ લિટર ઇન્વર્સ હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા ગણો, એટલે કે 100 સેકન્ડ પછી એની સાંદ્રતા કેટલી વધશે એ આપણે ગણવાની છે. પણ સાહેબ પ્રોબ્લેમ એ છે કે આ પ્રક્રિયા મારે કયા ક્રમની ગણવી, પ્રથમ ક્રમની ગણવી કે દ્વિતીય ક્રમની ગણવી કે શૂન્ય ક્રમની ગણવી? તો જુઓ, એ આપણે ક્યાંથી નક્કી કરી શકશું? મેં તમને જ્યારે આ ટોપિક ચલાવ્યો ત્યારે વાત કરી હતી, એના કેના જે એકમ છે એકમ પરથી આપણે ડિસાઈડ કરી શકીએ. સેકન્ડ ઇન્વર્સ આવો એકમ કોનો હોય? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો હોય. બરાબર. હવે જો તમને કેટલી વસ્તુ આપેલી છે, કે આપેલો છે, કે બરાબર શું આપેલું છે 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત, ટી આપેલો છે, ટી બરાબર 100 સેકન્ડ. ઓકે, ત્યાર પછી તમને R0 પણ આપેલ છે. જુઓ R0 બરાબર કેટલા આપેલું છે 1 મોલ લિટર ઇન્વર્સ અને RT શોધવાનું કીધું છે બેટા. ક્લિયર છે? RT માટે આપણે સૂત્ર મૂકી દેવાનું એટલે સીધો જવાબ આવી જાય. ઓકે, ચાલો સૂત્ર શું આવશે બોલો જય. તો સૂત્ર એનું આવશે K is equal to 2.303 upon T log R0 ના છેદમાં RT ની સાંદ્રતા. ક્લિયર છે? ચલો ભાઈ બધાની કિંમત મૂકી દો. 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર 2.303 upon 100 log 1 ના છેદમાં RT. બરાબર છે? ચલો તો 100 ને આ તરફ લઈ આવો, 2.303 ને આ તરફ લઈ આવો તો શું થઈ જશે log 1 ના છેદમાં RT ની સાંદ્રતા is equal to 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ના છેદમાં એને ગુણ્યા 100 આવશે અને છેદમાં આવશે 2.303. ચલો જઈ ભાગાકાર કરીએ. બરોબર છે? હું મારા કેલ્સીયમ માં કરું છું અને તમે તમારા કેલ્સીયમ માં કરો. શું છે 2 ગુણ્યા 100 ભાગ્યા 2.303. તો જવાબ આવે છે 86.84 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. 86.84 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત શું છે log 1 upon RT બરાબર છે. બરાબર. આ 10 ની માઈનસ 2 ઘાત દૂર કરી દો તો શું થઈ જાય 1 upon RT અને log ને પેલી બાજુ લઈ જાઓ એટલે થઈ જાય anti-log of 0.8684. ઓકે, 0.8684 નો anti-log જુઓ 0.8684. ઓકે, તો એનો anti-log આવે છે 7.3858. શું આવે છે 1 upon RT ની સાંદ્રતા is equal to કેટલો આવે છે 7.3858. ઓકે, તો RT બરાબર શું થશે બેટા? તો જો 1 ના છેદમાં 7.3858. ચલો 1 ના છેદમાં 7.3858 કરીશ 1 ભાગ્યા 7.3858 એટલે જવાબ મળે છે 0.1353. RT ની સાંદ્રતા કેટલી મળે છે બેટા 0.1353 તમને જવાબ મળે છે. ચલો જઈ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. હું શું છું? ઓકે, રકમ નંબર 4.25. ચલો હવે શું કહે છે રકમ નંબર 4.25 માં? તો કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. T1/2 3 કલાક છે. અર્ધાયુષ્ય સમય તમને આપી દીધો છે 3 કલાક. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો છે? જો બેટા અહીં અંશ માંગ્યો છે તો આપણને ખબર છે અંશ કોને કહેવાય? તો આપણે કીધું છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. અહીંયા શું આવશે ઘટકની સાંદ્રતા છેદમાં કુલ સાંદ્રતા, એટલે કે વધેલી સાંદ્રતા છેદમાં કુલ સાંદ્રતા. એને શું કહેવાય? એનો અંશ કહેવાય. ચલો બેન, તો હવે હું જે પ્રમાણે આપણને હિન્ટ આપી છે એ પ્રમાણે ગણતરી સ્ટાર્ટ કરી દઉં. તો T1/2 આપેલું છે, કે મળી જાય મને ભાગ્યના. મેં તમને ત્યારે કીધું હતું કે આ પ્રમાણનું શોધેલું હોય ત્યારે આપણે જરાક કે શોધી નાખવાનું. તો જુઓ T1/2 આપેલું છે, T1/2 બરાબર 3 કલાક. બરાબર છે? T આપેલો છે 8 કલાક. કે શોધવાનો છે અને આપણે શોધવાનું છે RT ના છેદમાં R0. કારણ કે અંશ શોધવાનો કીધો ને તો આને અંશ કહેવાય.
શરૂઆતની સાંદ્રતા વધેલી સાંદ્રતા, બરોબર. આ આપણે શોધવાનું છે, મેઇન આપણો ટાર્ગેટ આ છે. ચલો વેલ, તો હું જરાક શોધવાની ટ્રાય કરું છું કે k = 0.693. કેમ સાહેબ આ સૂત્ર મૂક્યું? તો કે મને અહીંયા લખેલું છે પ્રથમ ક્રમનો આપણો જે પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે અને એના છેદમાં આવશે t1/2. ઓકે, t1/2 ની કિંમત કેટલી લઉં છું? 0.693 / 3. એટલે જો કેટલો જવાબ આવે છે? 0.693 / 3. 0.2310 ઓવર કલાક ઇન્વર્સ, કલાક -1. ક્લિયર છે? ચલો હવે જો શું કરવાનું છે મારે, તો મારે આ ભાગ શોધવાનો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મૂકી દઈશ. t = 2.303 / k log r0 ના છેદમાં rt. બરાબર છે? બધાની કિંમત મૂકી દો. t કેટલો છે? 8 કલાક. 2.303 / k કેટલું મળ્યું છે આપણને? 0.2310 log r0 ના છેદમાં rt. ક્લિયર? ચલો તો આ બધા પદને વ્યવસ્થિત ગોઠવો એટલે એ થશે log r0 ના છેદમાં rt = 8 × 0.2310 ના છેદમાં 2.303. ચલો બેટા કરો જઈ ફરી વખત કેલ્ક્યુલેશન. 8 × 0.2310 ભાગ્યા 2.303 એટલે આવે છે 0.80. જવાબ કેટલો આવે છે? 0.80. આ શું આવ્યું છે? r0 ના છેદમાં rt અને અહીંયા છે log. ઓકે, log ને પેલી બાજુ લઈ જાઓ તો r0 ના છેદમાં rt = nt log of 0.80. 24 અને 24 મૂકી દઉં છું. ચલો આનો nt log જુઓ જરાક તમારા બુકની અંદર. 0.80 24 તો આવશે 6.36. જવાબ કેટલો આવે છે? 6.36 4. આ શું આવ્યું? r0 ના છેદમાં rt. હવે બંને પદને ઉલટાવી નાખું પહેલા. r0 ના છેદમાં rt. બરાબર, આપણે શું જોઈએ? rt ના છેદમાં r0 જોઈએ છે. rt ના છેદમાં r0 જોઈએ છે તો પદને શું કરીશ? ઉલટાવી નાખીશ. એટલે rt ના છેદમાં r0 = 1 ના છેદમાં 6.344. ચલો 1 ભાગ્યા 6.344 કરો. 1 ભાગ્યા 6.344. બરાબર છે? તો જવાબ આવે છે 0.1576. બરાબર છે? 0.1576 જવાબ આવે છે. તો આ તમારો છે એટલો અંશ વધેલો. બરાબર, 8 કલાક પછી એટલો જે વધેલો અંશ તમારો હશે. જો તમે સાંદ્રતા 1 મોલ લ્યો તો. જો ટકામાં લ્યો 100 લેશો, શરૂઆતની સાંદ્રતા 100 લેશો તો કેટલો આવી જશે? 15.76. ક્લિયર છે? ચલો ફટાફટ લખી નાખો, ઝટાઝટ લખી નાખો એટલે આપણે ફટાફટ નવો દાખલો ગણીએ. જોરદાર રકમ છે તમારી સામે છે, જબરદસ્ત મસ્ત મજાની. બરોબર છે? આ ટાઈપના MCQ અને આ ટાઈપના દાખલા પૂછાય તો એટલી મજા આવે ગણવાની. જોવા એમ થાય કે સાલું શું કરવાનું. બરોબર, પણ એટલી મસ્ત રકમ છે કે તમે હમણાં ગણતરી હું કરીશ ને એટલે તમને એમ થશે કે લે એટલું સરળતાથી જવાબ આવી જાય. આવું તમને લાગશે. શું છે? હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. k = 4.5 × 10⁻11 સેકન્ડ ઇન્વર્સ e ⁻ -28000 k એટલે કેલ્વિનનો k છે / t. તો E ની ગણતરી કરો. એટલે કે આપણે સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરવાની છે. સારી વાત છે, કરો ગણતરી. ચાલો મજા આવે એવું કરો. દાખલો એકદમ મસ્ત છે પણ એની ગણતરી છે ને એકદમ હાંડિયા જેવી છે. કઈ રીતે છે જો, તો આપણે દાખલો સારી રીતે જાણીએ છીએ. આ સૂત્રને તમે ધ્યાનથી જોશો એટલે તમને આર્હેનિયસ સમીકરણ લાગશે. શું લાગશે? આર્હેનિયસ સમીકરણ. તો આર્હેનિયસ સમીકરણ શું કહે છે? આર્હેનિયસ સમીકરણ શું કહે છે? k = a × e −Ea/rt. ઓકે, તો એટલું જે પદ છે એ કિંમત કોના બરાબર છે? Ea/rt બરાબર. કે અહીંયા છે બરાબર 4.5 × 10⁻11 આર્હેનિયસ અચળાંક પણ આપણને આપેલો છે. એનો આપણે કામ નથી, આપણે Ea શોધવું છે. તો હું આવું લખી શકું કે -Ea/rt બરાબર -28000 કેલ્વિન / t. આવું થશે.
ઓકે, તો હવે જો બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો અહીંયા શું થશે તો EA ને સૂત્રમાં કરતા બનાવું. EA ઇઝ ઇક્વલ ટુ શું થશે 28000 RT બરોબર છે અને કેલ્વિનમાં છે એટલે અહીં કેલ્વિન કહેતા હોય તો અહીંયા રાખીએ અને છેલ્લે લખીએ તો પણ વાંધો નહીં કેલ્વિન R * T. ઓકે, અને છેદમાં શું છે T, તો T કેન્સલ આઉટ થઈ જાય ભાઈ. હા થઈ જાય. ચલો તો હવે R ની કિંમત આપણને બહુ સારી રીતે ખબર છે. મૂકો બધી કિંમત એટલે અહીંયા આવશે 28000 કેલ્વિન. R ની કિંમત શું છે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બરોબર છે. અને T તો ઉડી ગયો છે વેલ. તો આ કેલ્વિન ઉડી જશે પહેલા. કેલ્વિન ગાયબ, સોરી જૂલ તો આપણે રાખશું. કેલ્વિન ગાયબ થઈ ગયું. હવે ગણતરી કરો, કેલ્ક્યુલેશન કરો કેલ્શિયમ જરાક. 28000 ગુણ્યા 8.314 એટલે જવાબ આવે છે 23 27 92 છે બરોબર. એટલે હવે એકમ શું આવશે જૂલ પ્રતિ મોલ. ઓકે, હવે આને જો આપણે કિલો જૂલમાં ફેરવીએ તો 1 2 ને 3 પોઈન્ટ ડાબી બાજુ ખસેડીશ એટલે 232.792 કિલો જૂલ પર મોલ. બસ જવાબ આવી ગયો. એટલે નાનો તો એકદમ ક્યુટ એવો દાખલો છે પણ થોડો વિચાર માંગી લેવો છે. જો કે મેથ્સના સ્ટુડન્ટને તો જોતા જ ખબર પડી જાય. આપણે જે બાયો વાળા છે એની જ રામાયણ છે. આમથી બાયોની જ રામાયણ. ચલો ફટાફટ લખો. ઓકે, 4.27 મસ્ત મજાનો દાખલો આવી ગયો છે. પહેલા શું કહે છે, હવે આ દાખલો છે ને થોડો લાંબો થશે કારણ કે હમણાં આપણે જોશું એટલે કેલ્ક્યુલેશનમાં 2-3 વસ્તુ માંગી લીધી છે બરાબર. તો શું કહે છે કે H2O ના પ્રથમ ક્રમ પ્રમાણે વેગ અચળાંક નીચેના સમીકરણ પ્રમાણે દર્શાવી શકાય છે. log k બરાબર આ સમીકરણ છે બરાબર. આ વેગ અચળાંક આ સમીકરણ પ્રમાણે દર્શાવો. જો લોગમાં છે, ધ્યાન આપજો બેટા. આ પ્રક્રિયા માટે EA ગણો અને કયા તાપમાને અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે એ આપણે ગણવાનું છે. ઓકે વેલ, તો સૌથી પહેલા હું EA ની ગણતરી કરું છું. તો EA માટે હલનચલન થોડીક ઓછી કરું છું એટલા માટે કે કેમેરો ફોકસ કર્યા કરે છે. જેમ હું હલનચલન કરું છું ને એટલા માટે. ખબર નહીં લાઇટ એડજસ્ટ થતા કે શું પ્રોબ્લેમ આવે છે એટલે થોડું એડજસ્ટ કરજો બેટા. ચલો બેન, તો જુઓ અહીં આપણે EA ગણવું છે. EA ની ગણતરી માટે મારે શું કરવું પડશે ધ્યાન આપજો. આ આખું સૂત્ર આર્યનિયસ ઇક્વેશન નું છે. એમાં એટલો ભાગ છે EA વાળો છે એવું કહી શકાય. તો અહીંયા -EA/RT બરાબર આ લખી શકું. શું આવશે -1.25 × 10⁴ કેલ્વિન અપોન T બરાબર છે. ઓકે, તો ફરી વખત અહીંયા પાસે એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે કે ખાલી EA/RT નહીં લખી શકું કારણ કે લોગના સ્વરૂપમાં છે એટલે 2.303 પણ મારે લખવું પડશે. આ રીતે એનું સૂત્ર બનશે -EA/2.303 RT બરાબર. આ બરાબર માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જાય. ઓકે, આ પદ છે અને પેલી તરફ લઈ જાવ. EA ના સૂત્રનો કરતા બનાવો એટલે EA બરાબર શું થઈ જશે 1.25 × 10⁴ કેલ્વિન પછી ગુણ્યા 2.303 ગુણ્યા R ની કિંમત કેટલી છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને છેદમાં શું છે T અને અહીંયા પણ શું આવશે T. ચલો તો T બે બાજુથી કેન્સલ થઈ જાય. આ T અને આ T ઉડી જશે. વધશે શું તો આખું પદ વધશે. એનું જરાક આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1.25 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 બરાબર. ઓકે, તો જવાબ આવે છે 23.93. કેટલો જવાબ આવે છે 23.93 23.93 ચલો તો એનો એકમ અને ગુણ્યા 10⁴ એકમ શું થશે તો જો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન તો ગાયબ થઈ જશે. આ કેલ્વિન ઇન્વર્સ અને આ કેલ્વિન બે ગાયબ થઈ જશે એટલે જૂલ મોલ ઇન્વર્સ. ચલો ભાઈ આને જરાક ફેરવીએ તો શું કહી શકાય
239.339 ગુણ્યા 10⁻³ કિલો, સોરી પહેલા પછી કિલો રાખીએ, 10⁻³ ને જ્યારે દૂર કરીએ ત્યારે, બરોબર. અત્યારે જૂલ મોલ ઇન્વર્સ જ રાખો છો. હવે 10⁻³ દૂર કરી દઉં, 239.339 કિલો જૂલ પર મોલ. આ મળી તમને EA ની કિંમત. શેની કિંમત મળી છે બાપુ? EA ની કિંમત મળી છે. ઓકે, હવે આપણે શોધવાનું છે કેટલું તાપમાન હોય ત્યારે તમારે અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે, બરોબર છે. તો આપણે તાપમાન શોધવાનું છે. તાપમાન શોધવા માટે અર્ધ આયુષ્ય આપેલો છે, તો સૌથી પહેલા મારે K શોધવું પડે બેટા. અચળાંક K શોધવો પડે. તો કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં K માટે શું કરીશું? K = 0.693 upon T1/2 is equal to 0.69, સોરી T1/2 ના સૂત્રનો કરતા T1/2 તો આપણને ખબર છે. ઓકે, 0.693 ના છેદમાં 256. ચલો 0.693 ભાગ્યા 256, તો જવાબ આવશે 0.00270. 0.00270. ઓકે, મિનિટ ઇન્વર્સ આવશે. શું આવશે? મિનિટ ઇન્વર્સ. વેલ, હવે આપણે આપણી જે મૂળ વસ્તુ છે તે શોધવાનો પ્રયત્ન કરીએ. મૂળ વસ્તુમાં શું છે? તો મૂળ વસ્તુની અંદર આપણને શું માંગ્યું છે? ધ્યાન આપજો. તો આપણને માંગેલું છે તાપમાન T માંગ્યું છે. તો આ સૂત્ર હું ફરી વખત એપ્લાય કરી દઉં. કેની કિંમત મને ખબર છે. તો અહીંયા થશે log K = 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન T. ચલો, આ T માંગ્યો છે આપણી પાસે, અને K ની કિંમત હવે આપણને ખબર પડી ગઈ છે. કેટલી છે? 0.00270. વેલ, તો અહીંયા લખું છું log K ની જગ્યાએ એની કિંમત લખું છું. હવે જો આ પોઈન્ટ છે ને 1, 2 ને 3 આ બાજુ ખસેડો એટલે શું થઈ જશે? 2.70 ગુણ્યા 10⁻³ આવું લખી શકાય, બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનના છેદમાં T. ઓકે વેલ, હવે આની જરાક આપણે મસ્ત મજાનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. એટલે log જોવાનો થશે અને -3 આગળ આવી જશે, એટલે 27 તો 0 માં પહેલા log જો. આપણે આનું વિશ્લેષણ કરતા બહુ સારી રીતે શીખ્યા છીએ. શું આવશે? log 2.70 ગુણાકાર છે એટલે વત્તા થશે. log 2.70 વત્તા log 10⁻³ 10⁻³ આગળ આવશે. log 10⁻10 એની કિંમત 1 થઈ જશે, એટલે 2.70 નું log જોઈશે એટલે મને ખ્યાલ આવી જાય. 2.70 log 2.70. ચલો, આની કિંમત આવે છે 0.4313 અને -3, બરાબર છે, બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનના છેદમાં તાપમાન T. ઓકે, આનું પહેલા તો શું કરશું આપણે? તો કે સરસ મજાનું બાદબાકી કરી નાખશું, એટલે 3 માઇનસ 0.4313. જવાબ આવશે -2.56. કેટલો જવાબ આવશે? -2.56 બરાબર 14.34. હવે -2.56 આવી ગયું છે તો આખું પદ હવે નથી મૂકતો. હવે હું શું કરું છું? ધ્યાન આપજો કે -2.56 બરાબર છે. હવે આને હું આ તરફ લઈ જાઉં અને આને આ તરફ લઈ જાઉં, તો આખું કરી નાખું તો સરળતાથી આપણો જવાબ મળી જશે, બરાબર છે. એટલે અહીંયા શું આવશે? તો અહીંયા આવશે 14.34 માઇનસ 2.56 બરાબર 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન T. ક્લિયર છે? શું કીધું મેં? આ પદને આ તરફ લઈ આવ્યો એટલે માઇનસ થી પ્લસ થઈ ગયું, અને અહીંયા જે જવાબ આવ્યો તેને આ તરફ લઈ ગયો. જવાબ કેટલો હતો? -2.56. એને આ તરફ લઈ ગયો એટલે સોરી એ કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. બંને પદ પ્લસ પ્લસ થઈ જશે. ઓકે, તો શું આવશે? 14.34 વત્તા 2.56. ચલો, એટલે અહીંયા જવાબ આવશે 16.90 બરાબર 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનના છેદમાં તાપમાન T. T ને અહીંયા લઈ જાઓ અને આ પદને અહીંયા લઈ આવો તો શું થશે? T = 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનના છેદમાં શું થશે? તો કે 16.90. ઓકે, 1.25 ભાગ્યા 16.90
એટલે જવાબ આવે છે 0.07396 ગુણ્યા 10⁴ કેલ્વિન બરાબર ઓકે તો આને ફેરવી નાખીએ જરા 10⁴ દૂર કરી દઈએ 1 2 ને 3 1 2 3 4 ઓકે એટલે આવશે 739.6 કેલ્વિન T બરાબર શું આવે છે 739.6 કેલ્વિન બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે થોડી ગણતરી લાંબી છે બેટા મારે થોડાક બોર્ડમાં અક્ષર ટૂંકા કરવા પડ્યા છે દેખાય છે વ્યવસ્થિત જોવા દો જરા હા દેખાય તો છે કમ્પ્લીટલી પણ કેવી રીતે આખી ગણતરી કરી છે આ તમારે જોવાનું છે પહેલા મેં ઈ શોધી નાખ્યો એના પરથી કે શોધ્યો અને એના પરથી મને શું મળ્યું છે ટી મળ્યું છે તો જરા ફટાફટ જોઈ લો ગણતરી અને મસ્ત મજાની તમારા બુકની અંદર ઉતારી લ્યો એકદમ જોરદાર હાંડિયા જેવો દાખલો છે તો હાંડિયા જેવો દાખલા પર અસવાર થઈ જાવ ચલો ફટાફટ વસું છું 1 2 3 4 5 એ 4.28 માં દાખલો સરસ મજાનો હવે જો આ દાખલો છે ને બેટા જૂના સિલેબસમાં આ ટાઈપના દાખલા ઘણા હતા બરોબર અને બોર્ડની અંદર પૂછાતા પુષ્કળ વખત પૂછાયેલા છે આ પહેલી વખત છે એવું છે નહીં હવે જો શું કીધું છે કે ભાઈ એનું નિપજોમાં વિઘટન થાય છે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આ વખતે હું જરા ગિવન ડેટા લખતો જાઉં બરોબર છે T1 બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલું થશે 283 કેલ્વિન થશે ઓકે કેનું મૂલ્ય એ વખતે તમને K1 આપી દીધો છે 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ ઓકે ચાલો પછી શું કીધું છે અને સક્રિયકરણ ઊર્જા E પણ આપી દીધી છે E = 60 કિલો જૂલ પર મોલ બરાબર છે એને આપણે જો જૂલમાં ફેરવીએ તો શું થઈ જશે 60,000 જૂલ પર મોલ क्या तापमाने K નું મૂલ્ય એટલે એવું T2 તમારે શોધવાનું છે કે જેથી કરીને K2 નું મૂલ્ય એટલે K2 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે બરોબર છે 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે માઈનસ નહીં આવે અહીંયા 4 પ્લસ આવશે ક્લિયર છે ચલો આ તમારે મૂલ્ય શોધવાનું છે એટલે તમારે શોધવાનું છે ઓલ ઓવર K2 શું શોધો સોરી T2 શોધવાનું છે શું શોધીશું આપણે બેટા T2 આપણે સરસ મજાનું શોધવાનું છે વેલ તો આપણી પાસે જબરદસ્ત આરએનએસ ઇક્વેશન છે જે આપણે ઓલરેડી તારવેલું હતું log K2 ના છેદમાં K1 = log અહીંયા log નતું એ તો નીકળી ગયું હતું બરાબર છે એટલે અહીંયા શું હતું EA/2.303 r T2 - T1 ના છેદમાં T1 T2 આઈ થિંક તમને આ સૂત્ર યાદ હશે બેટા ઓકે બધાની કિંમત આપણે ક્રમશઃ મૂકતા જઈએ log K2 ની કિંમત કેટલી છે 1.5 ગુણ્યા 10⁴ ના છેદમાં K1 ની કિંમત કેટલી આપેલી છે 4.5 ગુણ્યા 10⁻³ ક્લિયર છે ઓકે તો પછી EA ની કિંમત આપી છે આપણને 60,000 છેદમાં 2.303 r ની કિંમત કેટલી લઈશ 8.314 લઈશ કેમ કે અહીંયા મેં જુઓ EA ને શેમાં ફેરવી નાખ્યું છે જૂલમાં તો આ પણ શેમાં લઈશ જૂલમાં ઓકે હવે અહીંયા આવશે શું આવશે T2 તો આપણે શોધવાનું છે -283 ના છેદમાં 283 T2 આવું થશે ઓકે તો અહીંયા log જોઈ નાખો પહેલા તો ભાગાકાર કરી નાખો log માં જે ભાગાકાર કરવાનો છે 1.5 ભાગ્યા 4.5 કરો ચલો 1.5 ભાગ્યા 4.5 બરાબર 0.33 0.33 ગુણ્યા 10⁻⁴ બરાબર આનો ભાગાકાર કરી નાખો 60,000 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 બરાબર છે એટલે ત્યાં જવાબ આવશે 3133.62 3133.62 કૌંસમાં આવશે T2 - 283 છેદમાં 283 T2 ક્લિયર છે ચલો આનો હવે log જોઈ લખીએ આનું જરા ફેરવી નાખું તો આ રીતે લખી શકાય 3.333 ઓકે log 3.333 એટલે કે 33 નું 3 અને ડિફરન્સ 3 માં જુઓ ચલો એટલે તમને જવાબ મળશે 0.5228 0.5228
બરાબર છે બરાબર આખું પદ મળશે શું જો પદમાં છે 31 33.62 એક કામ કરીએ આને અહીંયા આ તરફ લઈ લઈએ એટલે શું થઈ જશે તો કે આ જે ગુણાકારમાં છે એને આ તરફ લઈ આવો તો શું થઈ જાય ભાગાકારમાં થઈ જાય એટલે અહીંયા આવશે ભાગ્યા 31 33.62 અને વધશે શું બરાબર T2 - 283 છેદમાં 283 T2 ક્લિયર ચલો તો આને જરા ભાગાકાર કરી નાખીએ એટલે શું ભાગાકાર આવશે તો 0.5228 ભાગ્યા 31 33.62 0.0001668 શું આવશે યાર 0.0001668 ઓકે હવે જો આ 283 વાળું પદ છે અને આ તરફ લેવું એટલે ગુણ્યા 283 T2 બરાબર શું વધશે T2 - 283 ઓકે હવે એનો ગુણાકાર કરી નાખું છું ગુણ્યા 283 એટલે જવાબ આવશે 0.04721 T2 - 283 બરાબર 0.04721 T2 બરાબર હવે કામ કરું આ 283 વાળું પદ છે ને આ તરફ લેવાનું આ પદને આ તરફ લેવાનું એટલે શું થઈ જાય T2 - 0.0472 T2 બરાબર 283 ઓકે તો એક T2 માંથી એટલા T2 જાય તો જો કરો બાદબાકી 1 - 0.047 2 એટલે કેટલા વધે છે 0.95 T2 બરાબર છે અને 283 તો T2 બરાબર શું થશે 283 ભાગ્યા 0.95 કરો જોઈ 283 ભાગ્યા 0.95 કેટલો જવાબ આવે છે તો આવે છે જવાબ 297.89 કેલ્વિન T2 બરાબર એટલા કેલ્વિન જવાબ આવે છે ચલો તો આ તમારો થયો છે જવાબ સરસ મજાનો આ રીતે તમારે T2 ની શોધ કરવાની હોય છે એટલે કે કયા તાપમાને તમારો જે અચળાંક છે એ 1.5 × 10⁴ બનશે એ આપણને આ તાપમાન ઉપરથી ખ્યાલ આવી જાય કે આ તાપમાન જ્યારે હશે ત્યારે તમારો જે અચળાંક છે એ 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે ઉતારી નાખો જોઈએ ફટાફટ ચલો મસ્ત મજાની રકમ આપેલી છે શું કહે છે 200 ને આ દાખલો થોડો લાંબો થશે બેટા બરોબર છે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂરી થવા માટે લાગતો સમય છે એટલે 98 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂરી થઈ ત્યારે જે સમય લાગે એ જ સમય 308 કેલ્વિન તાપમાને 25% પૂરી થાય મતલબ કહેવાનું શું કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો અને 308 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો અહીંયા સમજો કે આપણે કોઈ સમય ધારી લઈએ t સમય છે ત્યારે 10% પૂરી થશે અને આગળની થઈ જશે 25% પૂરી થઈ જશે પ્રથમ ક્રમની પછી પ્રક્રિયા છે જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય એટલે કે આ રેનિયસ અચળાંક આપ્યો છે 318 કેલ્વિન તાપમાને k અને e એ ગણો ઓકે કોઈ વાંધો નહીં પણ જુઓ હવે સાહેબ e એ ગણવું હોય અને મને બે રિએક્શન આપી હોય તો સૌથી પહેલા તાપમાન ગુણક ગોતવો પડે તાપમાન ગુણક જેને આપણે કહીએ છીએ μ બરાબર શું થાય k2 ના છેદમાં k1 તો જુઓ k2 તમને અહીંયા આપેલો છે બરાબર છે 10% પ્રક્રિયા પૂરી થાય ત્યારે k1 હશે અને જ્યારે 25% પ્રક્રિયા પૂરી થાય ત્યારે શું હશે તમારો k2 હશે બરાબર છે આ 25% માટે અને આ 10% માટે હવે આ મૂલ્ય મારે શોધવું હોય તો મારે શું કરવું પડે તો મારે અહીંયા આપેલી હિન્ટનો ઉપયોગ કરવો પડે કઈ હિન્ટ છે સમય બંને માટે લાગતો સમય કેવો છે સમાન છે ધ્યાન આપજો કઈ રીતે હું હિન્ટનો ઉપયોગ કરું છું તે તમને અહીંયા દેખાડું ચલો તો સૌથી પહેલા પ્રક્રિયા પૂરી થાય છે પહેલા 10% પ્રક્રિયા પૂરી થાય એટલે પ્રક્રિયા છે કયા ક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરાબર તો T1 બરાબર જો 2.303/k શું કહી દેવાને k1 log 100 ના છેદમાં હવે જો 10% પૂરી થઈ ગઈ છે તો વધી કેટલી છે 90% ઓકે 100 ના છેદમાં 90 k1 ને સૂત્રમાં કરતા બનાવું તો k1 શું થશે 2.303/T1 log 100 ના છેદમાં 90 ઓકે આનો log શોધી જ નાખીએ આપણે એટલે આપણને સીધું મસ્ત મજાની કિંમત મળી જાય log 100 ના છેદમાં 90 100 ભાગ્યા 90 એટલે કેટલા થાય 100 ભાગ્યા 90 બરાબર
અહીંયા થશે 1.111 2.303 upon t1 બરાબર log 1.1111 ચલો log 1.1111 કરશો એટલે 1.1111 એટલે જવાબ આવશે 0.045 2.303 ના છેદમાં t1 0.04575 ક્લિયર ચલો એટલે સુધી એમને રહેવા જ દઉં છું એને હું ફેરવતો નથી પછી જો k2 જોઈ લે તો સીધું k2 ની અંદર કિંમત જ મૂકી દઉં 2.303 અને સમીકરણ 1 કહી દઉં છું છેદમાં t2 અને અહીંયા શું આવશે log 100 ના છેદમાં 75 ઓકે 100 ભાગ્યા 75 એટલે કેટલા થશે 100 ભાગ્યા 75 એટલે 1.33 થશે તો log 1.33 ની કિંમત કેટલી થશે તો આપણે જોઈ નાખીએ log 1.33 0.1248 થશે એટલે 2.303 upon t2 બરોબર અહીંયા આવશે 0.1248 એને કહી દઉં છું સમીકરણ 2 હવે જો એક હિન્ટ આપણને ખબર છે t1 શું છે t2 t1 t2 હોવાથી સમીકરણ 2 ને 1 વડે ભાગતા બરાબર છે તો શું થઈ જાય તો જુઓ k2 ના છેદમાં k1 is equal to 2.303 upon t2 છેદમાં 2.303 upon t1 દેખાય છે એટલે સુધી નીચે સુધી દેખાય છે બેટા યસ દેખાય છે મસ્ત મજાનું દેખાય છે અને અહીંયા આવશે શું આવશે 0.1248 ના છેદમાં મૂકી દઉં છું ચાલુમાં મૂકી દઉં છું ગુણ્યા અને અહીંયા આવે છે છેદમાં 0.04575 તો ગુણ્યા 0.04575 હવે જો આ પદ તો બે કેવા છે સમાન છે એટલે આ શું થઈ જશે ઉડી જશે આ ઉડી ગયા ચલો તો હવે શું આવશે 0.1248 ભાગ્યા 0.04575 0.1248 ભાગ્યા 0.04575 ચલો તો જવાબ આવે છે 2.7278 એટલે 2.7 કરી નાખો બેટા ચલો k2 ના છેદમાં k1 બરાબર 2.7278 2.73 કરી નાખું છું ચલો 2.73 તો આપણે જુઓ આ જ્યારે તાપમાન ગુણકની વાત કરી હતી ત્યારે પણ મેં તમને કીધું હતું નોર્મલી 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થાય એટલે બમણો થાય બમણાથી 3 ગણો થાય આપણે જો જ્યારે તાપમાન ગુણક શોધ્યું હતું ત્યારે વાત કરી હતી બમણાથી 3 ગણો થાય પણ કંઈ ન આપેલું હોય તો આપણે શું લઈ લેવાનું છે બમણો પણ અહીંયા આપણને હિન્ટ આપેલી હતી એટલે આપણે ગણતરી કરવી પડે 2.73 આપણને જવાબ મળે છે હવે હું ઈએ શોધવા માટેનો પ્રયત્ન કરું છું એટલે ઈએ માટે શું થશે ઈએ માટે કરીએ કેલ્ક્યુલેશન એટલે આપણને ખ્યાલ આવશે કે ઈએ માટે શું થશે તે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે log k2 ના છેદમાં k1 is equal to ea upon 2.303 r t2 minus t1 ક્લિયર છે t2 minus t1 ના છેદમાં t1 t2 આવું સૂત્ર જોયેલું ભાઈ બધાની કિંમત મૂકો જોઈએ જરા ચલો k2 અને k1 એની કિંમત મૂકો t2 t1 ની કિંમત મૂકો ચલો બધી જ કિંમતો મસ્ત મજાની ઝપાઝપ મૂકતા જાઓ એટલે તમને જવાબ મળતો જશે ક્લિયર છે ગોતો જવાબ ગોતો જરાક ચલો તો જુઓ અહીંયા આવશે log 2.73 કેટલો આવશે log 2.73 કારણ કે k2 ના છેદમાં k1 એની કિંમત કેટલી છે 2.73 ઓકે એ આપણે શોધવાનું છે એટલે એ 2.303 ક્લિયર r એટલે કેટલું થશે 8.314 હવે અહીંયા જુઓ ગુણ્યા 308 એને ગુણ્યા 298 અને ઉપર શું આવશે ગુણ્યા 10 કારણ કે 308 - 298 એટલે કેટલું થઈ જશે 10 થઈ જશે ઓકે ચલો તો હવે જરા કેલ્ક્યુલેશન કરીએ log 2.73 જોઈ નાખો log 2.73 એટલે જવાબ આવે છે 0.4361 ચાલો 0.4361 log નો જવાબ આવ્યો આ આખો પદ આ તરફ લઈ જાઓ એટલે શું થઈ જશે 2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 308 એને ગુણ્યા 298 છેદમાં શું આવે છે 10 બરાબર ઈએ આ કોના બરાબર છે ઈએ બરાબર છે હવે બધાનો તમે ગુણાકાર ભાગાકાર કરી નાખો તો શું આવશે 0.4361 ગુણ્યા
2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 308 ગુણ્યા 298. ચાલો એટલો જવાબ મળી ગયો ભાગ્યા 10. એટલે જવાબ આવે છે 74 64 0. એ બરાબર 74 64 0.24 જૂલ પર મોલ. રેડી? ચલો તો આ E ની કિંમત આપણને સરસ મજાની મળી ગઈ છે. હવે મારે K ની કિંમત શોધવી છે. તો પહેલા E ની કિંમત બેટા ફટાફટ લખી નાખો, પછી હું જરાક એટલું ભૂસી અને K ની કિંમત તમને સમજાવી દઉં છું. ચલો જોઈ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે પછી આપણે K ની કિંમત જોઈ લઈએ. ચલો થઈ ગયું? ચલો વેલ ઓકે, તો એટલું થોડું ભૂસી કાઢું છું જેથી કરીને આપણને K ની કિંમત સરસ મજાની મળી જશે. ઓકે ચલો હવે K ની કિંમત શોધવી છે. તો આ રેખીય સૂચકાંક આપણને આપેલું છે તો એના પરથી મળી જાય log K is equal to log A minus EA upon 2.303 RT. બરાબર છે? એટલે સુધી સમજણ પડે છે કે નથી પડતી? તો હવે જુઓ આમાં બધી કિંમતો આપણી પાસે છે. K ની કિંમત આપણને શોધવાની કીધી છે તો બાકીની કિંમતો આપણી પાસે છે. તો બાકીની કિંમતો મૂકી દઈએ તો શું થશે? જુઓ log K બરાબર log A ની કિંમત કેટલી આપેલી છે? 4 × 10 ની 10 ઘાત 4 × 10 ની 10 ઘાત માઈનસ EA ની કિંમત હમણાં જ આપણે શોધી છે. એટલી શોધી છે 74 ના છેદમાં આ જૂલમાં છે તો r પણ જૂલમાં મૂકશું 2.303 into 8.314 into 318. કારણ કે કયા તાપમાને શોધવાનું છે? 318 કેલ્વિન તાપમાને શોધવાનું છે. ખરેખર જો અહીંયા છે ને કે 318 મળે, એ 318 ન મળે કારણ કે આ જે તાપમાન ગુણાંક આપણે શોધ્યો છે એ કોની વચ્ચે શોધ્યો છે? 308 અને 298 વચ્ચે શોધ્યો છે. બરાબર છે? એટલે અહીંયા આપણે 308 ને 298 જ લેવું પડે. હા કે છે એ 318 શોધીશું. એ તો 308 અને 298 વચ્ચે શોધવાનું છે. આ ખાસ યાદ રાખજો બેટા. બરાબર? નહીતર એમ થાય કે સાહેબ અહીંયા 308 અને 298 શા માટે મૂક્યા છે? 308 અને 318 માં મૂકવા જોઈએ પણ 298 અને 308 જ આપણે એ શોધવો પડશે કારણ કે આપણે જે તાપમાન ગુણકનું મૂલ્ય લીધું છે એ તાપમાન માટે લીધું છે એટલા માટે. ઓકે વેલ ચલો હવે આ બધાની કેલ્ક્યુલેશન કરીએ તો સરસ મજાનું પહેલો તો આનો ભાગાકાર કરી નાખું છું અને આનો લોગ જોઈ નાખું છું. ચલો તો અહીંયા શું થશે? log K is equal to જુઓ હવે અહીંયા ગુણાકાર છે એટલે શું થશે ખબર? log 4 વત્તા log 10 ની 10 ઘાત. આ તમને કદાચ યાદ હશે ગઈકાલે જ આપણે આ ટાઈપનું કરાવ્યું હતું. માઈનસ આ બધાનો ભાગાકાર કરી નાખું છું એટલે શું થશે? 74 64 0.24 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 318. ઓકે ચલો તો જવાબ આવે છે 12.58. ક્લિયર છે? 12.58 એટલે 59 કરી નાખું છું, પાછળ 7 છે એટલે 12.59 જવાબ આવ્યો છે. હવે આનો તમે log જુઓ. log 4 છે. 4 એટલે શું થશે? 4.0 એટલે 40 નું 0 માં તમારે log જોવાનું છે. 40 નું 0 માં જોશો એટલે 60 21 જેવો જવાબ હશે. 0.6021 છતાંય કરી જો log 4 બરાબર 0.6020 છે. સોરી ઓકે 6020. આ શું થાય? ઘાતની ઘાત આગળ આવી જાય વત્તા 10. બરાબર છે? અને માઈનસ શું થઈ જશે? 12.59. ચલો તો આ સરસ મજાનો તમને જવાબ દેખાય છે ભાઈ? આ દેખાય છે. હવે જુઓ તો આ શું થશે? 10.6020 માઈનસ 12.59. 10.6020 માઈનસ 12.59 કેટલો જવાબ આવે છે? માઈનસ 1.9880. બરાબર છે? જવાબ આવે છે માઈનસ 1.9880. હવે મારે log K નથી જોતો ભાઈ, મારે K જોઈએ છે. K જોઈએ એટલે આને એન્ટીલોગમાં ફેરવવું પડે. હવે હું એને એન્ટીલોગમાં ફેરવવા જઈશ તો શું થશે? તો કે ભાઈ માઈનસ તો એન્ટીલોગ મળે નહીં એટલે આપણે શું કરવું પડે? તરત આવતી પૂર્ણાંક સંખ્યા એટલે 2 માઈનસ 1.9880 માઈનસ 2. એક વખત 2 ઉમેરું અને એક વખત 2 બાદ કરું. બરાબર છે? તો 2 માઈનસ 1.9880
બરાબર કેટલા આવશે 0.012 0.012 માઇનસ 2. ઓકે તો આને આપણે એમ કહેવાય 212.0 ઓકે 0 1 નું 2 અને ડિફરન્સ 0 માં એટલે 0 1 નું તમારે 2 માં એન્ટીલોગ જોવાનું છે. હવે તમે એન્ટીલોગ જોઈ શકો એન્ટીલોગ ઓફ 212.0 ઓકે પોઈન્ટ પહેલાના અંક છે ક્યાં જતા રહેશે 10 ની ઘાતમાં જતા રહેશે. હવે આપણે એન્ટીલોગ જોઈ નાખીએ તો શું આવશે 0.120 એન્ટીલોગ ઓફ 0.0120 જવાબ આવે છે 1.028 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. આ તમને મળી ગયો અચળાંક કે બરોબર. એનો એકમ શું આવશે સેકન્ડ ઇનવર્સ. ચલો તો આ રીતે મસ્ત મજાની ગણતરી તમને જોવા મળશે. તમારા જે ચોપડીમાં જવાબ છે એનાથી માઇનર ફેરફાર હશે. કેવો ફેરફાર હશે માઇનર ફેરફાર હશે કારણ કે આપણે અમુક દાખલા અમુક જે રકમ છે પાછળના એકમો ધ્યાનમાં લીધા હોય અને અમુક પાછળના અંકો ધ્યાનમાં ન પણ લીધા હોય. મસ્ત મજાનો દાખલો ગણી નાખો. હું જરાક મસ્ત મજાનો ભૂસી નાખું છું. લાસ્ટ દાખલો બાકી છે બેટા. ચલો મસ્ત મજાનો છેલ્લો દાખલો 4.30 બરાબર. અહીંયા આપણે ચેપ્ટર નંબર જે 4 છે કેમિકલ કાઇનેટિક્સ એના બધા દાખલા કમ્પ્લીટ થઈ જશે. એ પહેલા દાખલો ગણિતો નાખીએ. ચલો એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 વધારતા એટલે કેટલો વધાર્યો છે 20 ડિગ્રીનો ફેરફાર કર્યો છે. તો કેટલો થાય છે 4 ગણો થાય છે. તો આપણને ખબર જ છે 10 ડિગ્રીનો ફેરફાર કરીએ તો બમણો થાય તો 20 ડિગ્રી કેટલો થઈ જાય 4 ગણો થઈ જાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એમ ધારીને કે તે તાપમાન સાથે બદલાતી નથી. ઓકે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બદલાતી નથી એવું તમે ધારી લ્યો. હવે જો જૂના સિલેબસમાં છે ને આ દાખલો થોડો વધીકારીને આવતો. પછી જેમ અહીંયા 313 કેલ્વિન છે ને પછી એવું કીધું હોય કે 323 અથવા 333 કેલ્વિન તાપમાને તમારો વેગ અચળાંક ગણો. તો સક્રિયકરણ ઊર્જા ગણી લઈએ એટલે આર્યનીય સમીકરણ મૂકીએ અને પછી પાછો વેગ અચળાંક પણ ગણી શકીએ એટલે કોઈ વાંધો નહીં. જે રીતે આપણને પૂછાય એ રીતે આપણે એનો વળતો પ્રહાર આપી દેવાનો. ક્લિયર છે. ચાલો તો હવે આપણે જોઈએ શું અને સૂત્ર શું આવશે પહેલા એ તો જોઈ લઈએ. તો આવશે log k2 ના છેદમાં k1 બરાબર EA upon 2.303 r અહીંયા શું આવશે t2 minus t1 ના છેદમાં t1 t2 બરાબર છે. હવે જો અહીં આની કિંમત કેટલી થશે તો કે વેગ 4 ગણો થાય છે એટલે અહીંયા log કેટલું થઈ જશે 4 log 4 બરાબર EA upon 2.303 r ની કિંમત કેટલી લખું તો ભાઈ જૂલમાં લખી છે એટલે 8.314. જો કોઈ વાંધો નહીં બેટા જૂલમાં લખો કિલો જૂલમાં લખો. જો જૂલમાં લખશો તો EA ની કિંમત જૂલમાં આવશે અને જો કિલો જૂલમાં લખશો તો EA ની કિંમત કિલો જૂલમાં આવશે અને એને આપણે ફેરવી પણ શીખીએ. ચલો T2 કેટલું છે 313 માઈનસ 293 ના છેદમાં 293 ગુણ્યા 313. ઓકે ચાલો તો હવે જો log 4 ની કિંમત કેટલી આવશે 0.6021 બરોબર છે. કેલ્સી ની અંદર 60 20 બતાવે છે 60 20 5 એટલે 60 21 કરી નાખે છે એ લોકો. તો અહીંયા 60 21 જ આપે છે જે આપણે log ની અંદર છે તે. ચલો EA ની કિંમત જોઈ લઈએ તો EA તો આપણને ખ્યાલ જ છે. હવે આનો જરા ગુણાકાર કરી નાખું ભાગાકાર કરી નાખું એટલે EA ગુણ્યા કેટલા આવશે 20 કારણ કે 313 માઈનસ 293 એટલે 20 થશે. અહીંયા શું છે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા કેટલા આવશે 313 ગુણ્યા 293 એટલે જવાબ આવે છે નીચે 17 55 96 5.24. ચલો હવે જુઓ આ પદને હું આ તરફ લઈ જાઉં અને 20 ને અહીંયા લઈ જઈશ એટલે EA બરાબર EA સૂત્રનો કરતા બનશે 0.6021 ગુણ્યા 17 55 965.24 છેદમાં 20. ચલો એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ તો શું કહે છે 0.6021 ગુણ્યા 17 55 965.24 ભાગ્યા 20 એટલે આવશે 5286.3.33. કેટલો જવાબ આવશે 5286.3.33. શેમાં આવશે તો જો અહીંયા r ની કિંમત શેમાં લીધી હતી આપણે જૂલમાં એટલે આ પણ આવશે જૂલ પ્રતિ મોલ.
ક્લિયર છે? હવે એને કિલો જૂલમાં ફેરવું હોય તો શું કરવાનું? 1 2 ને 3 એટલે 52.863 કિલો જૂલ પર મોલ. આ તમારી EA ની કિંમત મળી ગઈ. હવે જો તમને આમાં વધારે વેગ અચળાંક શોધવાનું કે કોઈ પણ તાપમાને વેગ અચળાંક શોધવાનું કે તો એ તાપમાને વેગ અચળાંક તમારે શોધી નાખવાનો. કયું સૂત્ર મૂકી દેવાનું? log k બરાબર શું આવશે? તો કે log a minus EA upon 2.303 RT. બરાબર છે? આવું સૂત્ર મૂકી અને તમારે એની ગણતરી કરી નાખવાની. પણ એની માટે તમને ફરજિયાત પાછું શું આપેલું હોવું જોઈએ? તો એની માટે તમને આપેલું હોવું જોઈએ સરસ મજાનું log a, એટલે કે એનું મૂલ્ય આપેલું હોવું જોઈએ. જો એનું મૂલ્ય ના આપેલું હોય અને તમને પાછું એવું કે ભાઈ કે કોઈ અચળાંકની કિંમત આપી દીધી, સમજો k2 ની કિંમત શોધવાની કે અને k1 ની કિંમત આપી દીધી હોય. શું આપી દીધું હોય? k1 ની કિંમત 2 × 10 ની 2 ઘાત. ચલો આવી કોઈ કિંમત આપી દીધી છે તો અહીંયા શું? EA upon 2.303 R ફરી વખત T2 - T1 છેદમાં T1 T2. તો પાછો આ K2 પણ શોધી શકાય. જોઈ લ્યો. બરાબર છે? તો કોઈ એક કિંમત આપી દીધી હોય એટલે પછી K2 પણ તમે શોધી શકો. જૂના સિલેબસની અંદર અમારે આ ટાઈપનો એક દાખલો આવતો, એની કઈ જરૂર નથી, આપણે એટલે સુધી રાખીએ છીએ. અને અહીંયા આપણા બધા જ સરસ મજાના દાખલાઓ પૂરા થાય છે. કાલે આપણે સરસ મજાના MCQ જોઈએ, પણ MCQ આપણે નોટબુકની અંદર જોશું. અહીંયા થોડો વધારે સમય લે છે એટલા માટે. ક્લિયર? ચલો બેન, તો ઉતારી કાઢો ફટાક દે.